તો લગ્નના 26 વર્ષો વીત્યા બાદ ઘરકંકાસના કારણે ઘર તૂટવાનો એક કિસ્સો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાંથી સામે આવ્યો છે। જેમાં 26 વર્ષથી લગ્ન જીવન ભોગવતા બે સંતાનના પિતાએ તેની પત્નીને જાનથી મારી નાખવાની કોશિશ કરી અને હાલ તેને પોલીસે જેલ હવાલે કર્યો છે, જ્યારે તેની પત્ની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। કૃષ્ણનગર વિસ્તારમાં મહિલાને તેના પતિ દ્વારા કેરોસીન જેવું પ્રવાહી પીવડાવી જાનથી મારી નાખવાના પ્રયાસની ઘટના સામે આવી છે। જેમાં ગત રવિવારે પતિએ તેની પત્નીને ઘર કંકાસથી લઈને તેને કેરોસીન જેવું પ્રવાહી પીવડાવી અને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો અને મહિલાનો આક્ષેપ છે કે તેના સાસરિયા દ્વારા તેની વારંવાર માનસિક ત્રાસ આપવામાં આવે છે। ગયા રવિવારે 10-10:30 ની આસપાસ થયો તો અમે ત્યાં પહોંચ્યા ત્યાં સુધી પોલીસ આવી ગઈ હતી। અમને મારી બેનને નથી જણાવ્યું, ના એ લોકોએ જણાવ્યું છે। એમના પડોશીએ કોઈનો ફોન આવ્યો મારા ભાઈ ઉપર અને ભાઈએ મને કીધું। જાણવા એ મળ્યું કે ત્યાં મારી બેન કેરોસીનથી લથપથ હતી। આજે કેરોસીન મળતું નથી ને આ ભાઈના ઘરમાં આ ભાઈ ક્યાંથી લાવ્યો કેરોસીન એ અમને આઈડિયા નથી। પીવડાવવા ગયો પછી હાથાપાઈમાં એના ઉપર બધું કેરોસીન આવી ગયું, બધું મતલબ ઢોળાયું અને આખી બેન લથપથ જ હતી, એટલે જિંદા જલાવવાની કોશિશ કરી છે। એને એક પતિ અને ઘરમાં જે એક ઝઘડા અને એક ચાલતું જ હતું એનું 6 મહિનાથી અમારે અરજીઓ પણ આવેલી છે, અમે અટકાયતી પગલાં પણ અવારનવાર લીધેલા છે। અને એમાં આ વખતે એમ કહે છે એના પતિ કે તું અહીંથી વહી જા, નીકળી જા ઘરમાંથી, અને એમ કરીને કે ચાલે કે આપણે ક્યાંક જઈએ, સામાન પેક કરી લે તારો। પણ પત્નીને એવું લાગે છે કે નહીં, મારે નથી જવું અને બાળકો સાથે મારે અહીંયા જ રહેવું છે। તો પતિ ઉશ્કેરાઈ જાય છે અને કોઈ પ્લાસ્ટિકનો ગ્લાસ કે એવું હોય છે એમાં પ્રવાહી કેરોસીન જેવું હોય છે અને એને પીવડાવવાનો પ્રયત્ન કરે છે પરાણે, પણ પત્ની પ્રતિકાર કરે છે, એટલે થોડું મોઢામાં તો જાય છે પણ મોટાભાગનું પછી નીચે એના શરીર પર ઢોળાય છે અને તુરંત એ એડમિટ થાય છે। અને ડૉક્ટરને અમે પૂછતા એ એનાફાઇલેક્ટિક રિએક્શન જેવું જણાવે છે ડૉક્ટર। વધુ સારવારसाठी આવે આપણને વધારે ખ્યાલ આવે, એટલે આપણા તરફથી એમાં ગુનો દાખલ